તો 15 દી તમે શું કરશો ત્યાં? એમ તો બા 15 દી અમે કુનુ મનાલી જઈએ છીએ ને, તો ત્યાં કુનુ મનાલો શું હોય બા? ત્યાં બરફ ને એવું બધું હોય. અચ્છા, ત્યાં બરફના ગોળા ઉલાળવા જવાસ? તાય 5 દી આવો નહીં, ભાભાન પોરો રે, મોસમ છે, એકાદો પાથરો ઓપનર સુધી ઉલાળી જાવ, મોસમ વહેલી પૂરી થાય. ત્યાં બરફના ગોળા ઉલાળવા એને કરતા અહીંયા આવો તો ભાભાન 5 દી. ભલે તમે શરત મુજબ વાડીએ ન આવતી, જે શરત કરી હતી એ પ્રમાણે તમે તારે વાડીએ ન આવતી આવો તો સારું. બીજું શું કહું, નકર રામના રાજ છે, જો ખવાય હારે બેહીને ખાવ ને બટા, એનાથી મોટું કોઈ સુખ નથી. ભલે ને તમે ગમે એમ કરો. હા, જો હારે બેઠા ને ફળી એમ, તાર દાદાને કેટલું વાલું લાગે ખબર? હા, જો આવી રીતે હારે ખાઈને બેઠા હોય ને, હાજે જીવ વી ગયો ને તો દાદાને જીવ ભટકે નહીં. એને થાય ને કે હારે બેહીને ખાય. આ જીવતા હોય તો પેટ બાળી બાળીને તમે જાઓ ને, હું આમાં ભાભો બિચારો પછી સપ્તાહ વાયા બેહારે ને શું કરે? કાંઈ નહીં, તો હવે તમને સારું લાગે એમ કરો, પણ ટાઈમે દવા લઈ લેજો. અને બહાર જાઓ ને તો તમારું ધ્યાન રાખજો. ત્યાં તમને લગભગ તો જો કે દવાની જરૂર નહીં પડે. સારું, તમને ઠીક લાગે એમ કરો. આ અમારે જેવું હોત ને બટા, તો કેદુનો ગળે ફાંવ ખાઈને મરી ગયો. તમને ખબર? 35 ના ટોળા બટા. જો કુએ 4 વાગે પાણી ભરવા જવું પડતું, ઘંટલે દળવું પડતું. ઘંટલે દળવું પડે ને 35 નું ટોળું હોય ને, એમાં 7 તો 14 નું ખાતા, એટલે પસાના ટાર્ગેટમાં જ દળવાનું. અને વાડીએ જો 8 છોકરા હોય, બધા છોકરા નવરાવા ધોવરાવા જવાના. તઈ બાપા 8 છોકરા ને 8 દૂન 16 ગોદડા. તઈ બાપા ડાયપર નહોતા ને તઈ, એટલે વાદળા વીખવા કુંડીએ જવાનું. તમારે જેમ કેવું છે ફિલ્ટર ની સાપ પાડો, તેની મેળે મેળે ગોળો ભરાય જાય. ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રહ્યા. બોલતી ઘંટીઓ આવી ગઈ, સામે જ બોલે દાણા થઈ રહ્યા, સંપા ભાભી સાપ બંધ કરી દો. ટેકનોલોજી તઈ. અને વાડીએ ગોદડા ધોવા જવું પડવું નહીં. એક ડબ્બામાં ગોદડું નાખ દો, ગોદડા ધોવાય જાય. તોય કડ્યું દુખે. તો હવે આટલી સુવિધા હોય. હા, આનાથી મોટી હવે સુવિધા ન આવે મારા બાપામાં. પછી કાગળિયા કરવા પડે.